રાજકોટથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં જયદીપ દેવડાને અંતે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। દારૂનો વેપલા કરનારને બીજેપીમાંથી સસ્પેન્ડ કરાયો। દારૂ મુદ્દે જયદીપ દેવડાનું નામ સામે આવ્યું હતું। વોર્ડ નંબર 14ના બક્ષપંચ મોરચાનો પ્રમુખ હતો જયદીપ દેવડા, ત્યારે 5 દિવસ પૂર્વે પોલીસે દરોડા પાડ્યા હતા। તો જયદીપ દેવડાને અંતે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। દારૂ મુદ્દે જયદીપ દેવડાનું નામ અત્યારે સામે આવ્યું હતું, તેને બાદ બીજેપીમાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। વોર્ડ નંબર 14ના બક્ષપંચ મોરચાનો પ્રમુખ હતો જયદીપ દેવડા। તો 5 દિવસ પૂર્વે પોલીસે દરોડા પણ પાડ્યા હતા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। અંતે જયદીપ દેવડાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। તો દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડાને બીજેપીમાંથી સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં વોર્ડ નંબર 14ના બક્ષપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાને અંતે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। તો દારૂનો વેપલો કરનારને બીજેપીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, જયદીપ દેવડાને અંતે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? નિરાલી, દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા અંતે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે। દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ભાજપના બક્ષીપંચના મોરચાના પ્રમુખ સસ્પેન્ડ કરાયા છે। ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ ક્યાંક ઉભો થયો હતો ભાજપ ઉપર કે એક બુટલેગરને, દારૂનો વેપાર કરનારને કઈ રીતે ભાજપમાં સમાવેશ કરી શકાય, એટલે આના જ માટે ક્યાંક ભાજપ તરફથી આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। વોર્ડ નંબર 14ના ભાજપના જ આ જે બક્ષીપંચ મોરચાના તે પ્રમુખ રહી ચૂક્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે સવાલો થતા હતા તેને બંધ કરવા માટે ભાજપ તરફથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। 5 દિવસ પૂર્વે પોલીસ દરોડામાં વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા હતા। ખાસ તો પોલીસની પૂછપરછમાં ભાજપના જ જયદીપ દેવડાનું નામ છે તે ખુલ્યું હતું। હાલ બંને જે આરોપીઓ છે એટલે કે તેઓ પોલીસ પકડથી દૂર છે, પણ ભાજપ તરફથી એક જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ભાજપમાંથી જયદીપ દેવડાને ક્યાંક ને ક્યાંક મુક્ત કરવામાં આવ્યા છે।